હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ। આજે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા કઈ રીતે અભ્યાસ કરવો એનો થોડો પરિચય મેળવીશું। સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં જેમાં નેટ કનેક્ટિવિટી પણ હોય માઇક્રોસોફ્ટ ટીમ્સ નામનું એપ ઇન્સ્ટોલ કરવાનું રહેશે। આ રીતે તમે જોઈ શકો છો એ પ્રમાણે નીચે આપણે ટીમ્સ નામનું એપ છે અને એમાં તમારે સૌથી પહેલાં જે કામ કરવાનું છે લોગિન આઈડી એટલે કે જે શાળા તરફથી મળ્યો છે સાથે જ જે શાળા તરફથી પાસવર્ડ મળ્યો છે એના દ્વારા લોગિન થઈ જવાનું છે। ત્યારબાદ સૌથી પહેલાં નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક્ટિવિટી છે। અહીંયા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીએ પણ કોઈ એક્ટિવિટી કરી હોય તો તમામ એક્ટિવિટી તમામ માહિતી અહીંયા દેખાશે। કોઈ ચેટ્સ થઈ હોય તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા થોડીક ટીમ્સ હશે જો તમને દેખાતી હોય કદાચ સ્ટુડન્ટ વર્ઝનમાં તો અહીંયા ક્લાસ 10 ક્લાસ 11 ક્લાસ 12 એ રીતે તમે જોઈ શકો છો। કદાચ કોઈ ક્લાસના જે તે શિક્ષક મિત્રએ તમને સબ્જેક્ટ વાઇઝ કોઈ ચેનલ બનાવી છે, જેમ કે અહીંયા સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ છે તો એમાં ફક્ત ને ફક્ત અંગ્રેજીની જ માહિતી હશે। જેમ કે અહીંયા જે તે વિષયની પોસ્ટ છે એના લગતી કોઈ ફાઇલ્સ હોઈ શકે છે, PDF PPT હોઈ શકે છે, મોરમાં પણ કંઈક બીજું મૂક્યું હોય તો હોઈ શકે છે। એ રીતે સંસ્કૃત વિષયની પણ છે। નીચે ફરી આવે જઈશું તો અસાઇનમેન્ટ છે। અહીંયા જો તમને કોઈ અસાઇનમેન્ટ તમારા વિષય શિક્ષકે આપેલું હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો। એની તારીખ જો કોઈ ડ્યુ ડેટ હોય તો એ તારીખ પહેલાં એને જમા કરાવવાનું થશે। નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે રિટર્ન છે એટલે કે કેટલાય વિદ્યાર્થીઓનું લેસન હોમવર્ક આવી ગયું છે એની માહિતી પણ અહીંયા જોઈ શકાશે, શિક્ષકો જોઈ શકશે। ખૂબ જ મહત્ત્વનો જે છે એ કેલેન્ડર છે। કેલેન્ડરમાં જે તે શિક્ષક દ્વારા તમને ઓનલાઈન ક્લાસ માટેની જે તે તારીખ અને એનો જે નિશ્ચિત સમય સાથે કયો ટૉપિક છે એ બધી જ માહિતી તમે આ કેલેન્ડરમાંથી જોઈ શકશો। અહીંયા જોઈ શકાય છે એ પ્રમાણે ઓક્ટોબર 16 એટલે કે ટુમોરોમાં નો મેન આર ફોરેન નામની જે આપણી ધોરણ 12ની અંગ્રેજી વિષયની કવિતા છે એનો ઓનલાઈન ક્લાસ મેં આયોજિત કર્યો છે તો એની અહીંયા ડેટા દેખાઈ રહી છે। બાજુમાં જ તમે જોઈ શકો છો એ પ્રમાણે જોઈન છે। અહીંયા તમે 9:30 એટલે કે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ દરમિયાન જોઈન થશો જેમ કે આ રીતે। તો સૌથી પહેલાં નીચે ઓપ્શન છે વિડીયો ઇઝ ઓફ, માઇક ઓફ અને હેન્ડસેટ। આમાંથી જે યોગ્ય લાગે તમે જેમ કે તમારે વિડીયો ઓફ છે અને ઓન કરવો છે તો તમે કરી શકો છો, માઇક ઇઝ ઓફ છે તમે ઓન કરી શકો છો અને હેડસેટ લગાવ્યું હોય તો એ રીતે તમે એને ટચ કરીને એક્શન લઈ શકો છો। તમારે જોઈન થવાનું છે જેમ કે 9:30 થઈ ગઈ છે તો તમે જોઈન નાવ કરવાનું। આ રીતે તમે જોઈન નાવ કરશો એટલે કનેક્ટિંગ આવશે। આ રીતે મીટિંગ પૂરી થઈ જશે। મોર નામના જે ઓપ્શન છે એમાં કોલ્સ છે જેમાં તમે જે તે વિદ્યાર્થી મિત્ર જે SSA ગુજરાત પર જે છે એમાં એડ હોય અથવા જે પણ વિદ્યાર્થી શિક્ષક મિત્રો હોય તમામને કામ ફોન કરી શકો છો। બાકીના થોડાક ઓપ્શન જે છે ફાઇલ્સ છે, PDF છે એ બધું છે। કેમેરામાં તમે કંઈક રેકોર્ડિંગ નાનું મોટું સંસ્થાના લગતું ઓર્ગેનાઇઝેશન છે અને બાકીની થોડીક માહિતી છે એ જો કે આપણે ધીમે ધીમે એનો પણ અભ્યાસ કરીશું। ખૂબ જ સારું એપ છે। થોડીક મુશ્કેલી અથવા થોડીક ડિફિકલ્ટી આપણને આવી શકે છે પણ થોડુંક શરૂઆત કરીશું તો ખૂબ જ ઇઝી આ એપ છે। તમામ વિદ્યાર્થીઓ ચોક્કસ જોડાય અને ખૂબ જ સારી રીતે આનો લાભ લે એવી મારી સૌને વિનંતી છે। ખૂબ ખૂબ આભાર।